હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. અને આજે બુધવાર સવારે બ્લોગિંગ સ્ટાર્ટ કરું છું. ફરવા તો અમે રાત્રે જ નીકળવાના છે, પણ મેં વિચાર્યું ચાલ સવારે બ્લોગિંગ સ્ટાર્ટ કરી જ દઉં. રાત્રે અમે નીકળવાના છે 7 થી 8 વાગે શિરડી માટે, અને કાલે કરીશું સાંઈબાબાના દર્શન ગુરુવારે. હમણાં તો હું જઈશ કામ પર, હું જાઉં છું કામ પર કોમેન્ટ મોટર્સ વ્યારા, મારુતિ સુઝુકી. તો ત્યાંથી આવી જઈશ 5 વાગે, અને બ્લોગિંગ હું સાંજે સ્ટાર્ટ કરું એના કરતાં મેં સવારે જ કરી દીધું. તો મળીએ આપણે ડાયરેક્ટ સાંજે 7 થી 8 વાગે. તો દોસ્તો ફાઇનલી મેં ઘરે આવી ગયો છું ને વાગ્યા છે 6:45 જેવી થઈ છે. નાઈને તૈયાર થઈ ગયા છે બધા. થોડી વારમાં બસ કંઈ આવે તો પછી બતાવીએ, અને પછી પબ્લિક થશે, બેસશે, અને પછી નીકળશું શિરડીમાં. તો મળીએ થોડી વારમાં. અને બસ પણ આવી ગઈ, અને બધા પણ આવી ગયા, અને બધા મૂકે છે પોતપોતાનું સામાન. અહીંયા ચાલશે ગાડીઓની પૂજા, તમે જોઈ શકો છો. स्टॉक काले तो मामा आटला भी ना बोलेलो. ત્યારબાદ ટ્રાવેલ્સની પૂજા કરવા માટે આવી ગઈ છે મારી માસી, જે પૂજા કરે છે મારા મમ્મીના બેન અને મારા માસી. ત્યાર પછી આવી ગયા ભવાની માના મંદિરે નારિયેલ મૂકવા માટે. અને પાછા નીકળી જયસિંહપુરા ગામ ભરાયું ડીઝલ. 2 ગાડીઓમાં ટેન્કી ફૂલ કરી તમે જોઈ શકો છો. ડીઝલ અહીંયા પૂરી થઈ તો તમે જોઈ શકો છો. लेने पड़ेगा. हिला के खरा. क्या ने पानी भरवानी से. ત્યાર પછી મોડા પહોંચી ગયા અમે સાપુતારામાં. વાગવાના છે 12. સાપુતારા ઘાટ ચડીએ છીએ અમે, જોઈ શકો છો તમે.
તો જોઈ શકો છો તમે સાપુતારામાં અમારી એન્ટ્રી થઈ ગઈ છે. બધા અહીંયા થોડું થોડું પેટ પૂજા બોલે તો નાસ્તો કરવા માટે ઊભા છે અને વાગે છે 12, કારણ કે આપણે હજુ દૂર જવાનું છે. શિરડી અહીંયાથી લગભગ 178 દૂર છે. અને આ છે ટ્રાવેલ્સ, તમે જોઈ શકો છો. ટ્રાવેલ્સવાળા બહાર નાસ્તો કરે છે અને મોડા અમે 3:30 વાગે જેવા આપણે શિરડીમાં એન્ટ્રી થઈ ગઈ છે. અહીંયા રૂમની તલાશ છે, કારણ કે બધાએ નાહવું ધોવું છે. હું પણ ઊંઘીને ઉઠો અને ફાઇનલી રૂમની સુવિધા પણ મળી ગઈ છે. અહીંયા બધા નાહીને ધોઈને પછી અમે નીકળીશું મંદિર માટે. બધા હવે ઉતરે છે ટ્રાવેલ્સમાંથી, બધા ઉતરીને પછી જઈશું રૂમમાં અને પછી નાહી ધોઈને નીકળીશું મંદિર જવા માટે. મંદિરે તો કેમેરો નોટ અલાઉડ છે, મોબાઈલ નોટ અલાઉડ છે, એટલે હું કશેથી પણ નાની સ્કીપ નાખી દઈશ, તમે જોઈ લેજો. आमतौर पे किसी भी दिन 1 से 1.5 घंटे में साईं बाबा के बढ़िया से दर्शन हो जाते हैं. दर्शन के बाद आप चाहें तो साईं बाबा ट्रस्ट की तरफ से बने प्रसाद काउंटर से आप प्रसाद ले सकते हैं. અંદર લઈ જવા દે નહીં. હા દર્શન કરી આવીને પછી અહીંયા બધા ચા પીવા માટે ઊભા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. સુપર ટી હાઉસ આ છે આપણી ટીમ. ને પછી અમે ત્યાંથી નીકળી પડ્યા સપ્તશૃંગી જવા માટે. તો મળીએ આપણે ગાડી સપ્તશૃંગીમાં. અને સપ્તશૃંગીમાં પહોંચવાના છે અમે, અને તમે જોઈ શકો છો ઘાટ ચડવાનું કામ ચાલુ છે અમારું. અહીંયા પણ ઘાટ જ ચડવાના છે. માસી, મમ્મી બધા બેઠા છે.
ઉપર ચડીને પહેલાં તો ફોટોશૂટ કરવા લાગ્યા અહીંયા, કારણ કે આપણે રિટર્નમાં અહીંયા ઊભું નથી રહેવાનું, એટલે અહીંયા ફોટોશૂટ ચાલુ છે બધાનું. અને ફાઇનલી પહોંચી ગયા સપ્તશૃંગીમાં અને ગાડીઓ અહીંયા પાર્ક થઈ રહી છે, તમે જોઈ શકો છો. અને સૌથી પહેલાં અમે તો હાથ મોં ધોવા માટે જઈ રહ્યા છીએ કુંડમાં, જે ગાડી જવાનું છે. જોઈ શકો છો બધા આવી રહ્યા છે ચપ્પલ વગર કુંડમાં સ્નાન કરી શકો છો, હાથ પણ ધોઈ શકો છો, પછી દેવીના દર્શન કરી શકો છો. તો સૌથી પહેલાં તમે અહીંયા કુંડમાં હાથ મોં પણ ધોઈ શકો છો, ધોઈને જ પછી જઈજો. અને હાથ મોં ધોઈને અમે ઉપર ચડવામાં લાગી ગયા છે. મંદિર ઉપર જવાનું છે, આપણે ઘણું ઉપર જવાનું છે, તો સીડી ચડવાનું કામ ચાલુ થઈ ગયું છે. આપણા બધા સાથેવાળા પછાડી છે અને અમે આગળ છે, અને મારા મોટા ભાઈ લોકો આગળ જઈશે, અને પછાડી બધા મમ્મી લોકો બધા આવશે. અને ફાઇનલી ઉપર આપણે આવી ગયા છીએ મંદિર ઉપર, અને નીચેનો નજારો તમને થોડો બતાવી શકું છું. જોઈ શકો છો તમે, ઘણું ઉપર મંદિર છે.
ભૂંગળા ખાધા જોયું છે ના લખો આવડો છે જોઈ શકો છો તમે લીધા છે અમે ફાઇનલી અને નીચે ઉતરવાનું કામ ચાલુ છે બધાને મંદિરે દર્શન કરીને અમે બધા નીચે ઉતરવામાં લાગી ગયા છે તમે જોઈ શકો છો અને જે કોઈથી ઉપર ન ચડી શકાય એ અહીંયા તમે જોઈ શકો છો બસ છે કે ટ્રેન છે કંઈ ખબર નથી પડતી પણ અહીંયાથી તમે ઉપર જઈ પડશે તો છો અને નીચે પણ આવી શકો 120 કાં તો 100 રૂપિયા લઈશે તમારા માટે બધા જ માટે છે એમ તો ફાઇનલી અમે નીકળી પડ્યા રિટર્ન અમે વાગ્યા 8 જેવા અને લાગી હતી ભૂખ તો અમે વાસદામાં નહારી હોટલ કરીને છે અહીંયા અમે જમવા માટે ઊભા છીએ અને અહીંયા જઈ શકો છો ભાઈ ભાભી બધા અહીંયા આદિવાસી હોટેલ છે જમવાનું મળશે તમે સાદી ગુજરાતી ડીશ ડાંગી ડીશ મસાલા ज़्यादा नहीं આવે થોડા હિન્દી બોલી લેવાના અને ગુજરાતી બોલ લેતા હે આ છે ડાંગી ડીશ તમે જોઈ શકો છો ખાઈ પીને નીકળી પડ્યા અમે પાછા રિટર્ન અને ગામમાં તો પહોંચી ગયા છે અમે તમે જોઈ શકો છો આ છે અમારા ગામનો રસ્તો નાનકડો અને ફાઇનલી 11 વાગે રાત્રે અમે પહોંચી ગયા ઘરે